શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. ગીતાના અધ્યાયોના નામ મહાભારતમાં આપ્યા નથી, પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોના નામ આપ્યા. અમુક ભાષ્યકારોએ ગીતાને 3 ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. ગીતાના અધ્યાયોના નામ: પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, બીજો સાંખ્ય યોગ, ત્રીજો કર્મયોગ, ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, પાંચમો કર્મ સંન્યાસ યોગ, છઠ્ઠો આત્મ સંયમ યોગ, સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ, આઠમો અક્ષર બ્રહ્મ યોગ, નવમો રાજવિદ્યા રાજગૃહ યોગ, 10મો વિભૂતિ યોગ, 11મો વિશ્વરૂપ દર્શન યોગ, 12મો ભક્તિ યોગ, 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ, 14મો ગુણત્રય વિભાગ યોગ, 15મો પુરુષોત્તમ યોગ, 16મો દેવાસુર સંપત્તિ વિભાગ યોગ, 17મો શ્રદ્ધાતય વિભાગ યોગ, 18મો છે મોક્ષ સંન્યાસ યોગ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.